નમસ્કાર મિત્રો, આજે જે વાત કરવા જઈ રહ્યો છું તે છે દૂધ. દૂધ, ઓનલી દૂધ. દૂધ પીવાથી કેટલી તકલીફ પડી શકે છે તેના વિશે આ પૂરો વિડીયો બનાવવામાં આવ્યો છે. દૂધ કઈ રીતે આપણને હેરાન કરી શકે છે, દૂધમાં કયા સાઈડ ઇફેક્ટ થઈ શકે છે, દૂધમાં તમે કઈ રીતે હેરાન થઈ શકો છો, સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં તમને સમક્ષ રજૂ કરવામાં આવશે. મિત્રો, જો દૂધ પીવાથી કઈ તકલીફ, એટલે કે તમે દૂધ ભલે ગાયનું હોય કે દેશી ગાયનું હોય કે પૂરેપૂરું શુદ્ધ હોય, મિત્રો એ તેટલું સારું હોય જેટલું જ ખરાબ હોય. મિત્રો, આ કેવી રીતના વાત કરું છું તે ધ્યાનથી સાંભળો. આયુર્વેદમાં 11 થી 12 રોગો કહેવામાં આવ્યા છે. જે લોકો આ રોગમાં દૂધમાં તકલીફ પડે છે, આ રોગ દૂધમાંથી ઉત્પન્ન થાય છે. મિત્રો, દૂધ આપણને તો અમૃત સમાન માનીએ છીએ. ખાસ કરીને આયુર્વેદમાં તો દૂધ માટે અલગથી જ એક વસ્તુ કહેવામાં આવી છે, એની પૂરેપૂરી શ્રેણી અલગ જ છે. એટલે કે એવો વર્ગ જેમાં પૂરેપૂરું સંપૂર્ણ દૂધમાં જ બધી વસ્તુ કહેલી છે. દૂધની વાત કરું તો 9 પ્રકારના અલગ અલગ પ્રાણીઓનું દૂધ કહેવામાં આવ્યું છે, જેનું સેવન કરવાથી, જેને પીવાથી આપણને અલગ ટાઈપના ફાયદા થાય છે. મિત્રો, ગાયનું દૂધ જે હોય છે, ઘેટીનું દૂધ જે હોય છે, ભેંસનું દૂધ જે હોય છે, બકરીનું દૂધ જે હોય છે, ઊંટડીનું દૂધ જે હોય છે, હાથીનું દૂધ જે હોય છે, ગધેડીનું દૂધ જે હોય છે, આ બધા દૂધનું વર્ણન આયુર્વેદમાં કરવામાં આવ્યો છે. મિત્રો, હું તમને સંપૂર્ણ જાણકારી કહેવા જઈ રહ્યો છું. પહેલી વાર આવ્યા હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરો, કમેન્ટ સેક્શનમાં જય માં લક્ષ્મી લખો, જેથી કરીને માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા પરિવાર પર રહે. હવે મેં તમને આટલા બધા દૂધ કહ્યા, એમાંથી બેસ્ટ દૂધ કયું છે? દેશી ગાયનું દૂધ કહેવામાં આવે છે સૌથી અમૃત. હા મિત્રો, યોગ્ય પ્રમાણમાં તમે ના લ્યો અથવા ના આવે તો તેના અલગ પ્રકારના રોગો થઈ શકે છે. મિત્રો, જેવી રીતના જ ઘરે પડી કોઈ પણ વસ્તુ, માનો કે છરી પડી છે, તે હાથમાં ત્યાં લગી છે, જ્યારે તમારે ચાકુથી કંઈ સુધારવું હોય, અરે ચાકુથી તમારા હાથમાં પણ લાગી શકે છે, પેટ પણ ચીરી શકે છે, તમારો વિનાશ કરી શકે છે. તેવી રીતના જ ખોરાક જે હોય છે, જે ખોરાકની વાત કરું છું, તેને જો તમે યોગ્ય રીતે લ્યો તો તેને જ અમૃત સમાન ગણવામાં આવે છે. અને એ જ ખોરાકને આરોગ્ય રીતે લેવામાં આવે, અયોગ્ય રીતે પણ લેવામાં આવે તો તમને એ પૂરેપૂરું ઝેર જેવું કામ કરે છે. તમને મારવા માટે તે કાફી છે. મિત્રો, જે ચર્ચા કરી રહ્યો છું તે ખાસ કરીને જે આપણે દૂધ લઈ છીએ, મિત્રો, દૂધના જે ગુણો કયા છે, જે આયુર્વેદમાં ચોખ્ખું કહ્યું છે કે તમે જ્યારે પણ દૂધ લ્યો છો તેનો સાચો ટાઈમ શું છે, કેવી રીતના લેવાનું છે, કેવી રીતના કહેવાનું છે. મિત્રો, દૂધ હોય છે તે શીતલમ, એટલે કે ઠંડક આપનારું છે. આ પ્રકારના દૂધ જે ફાયદાકારક છે. અમુક આપણે રોગ હોય છે મિત્રો, ત્યારે તમે જ્યારે દૂધ લ્યો છો ત્યારે નુકસાનકારક જ બને છે. ચાલો હું તમને આ રોગ જોશું. સૌથી પહેલો રોગ છે મંદાગ્રી, એટલે કે જે વ્યક્તિનું પાચન ખૂબ જ પ્રોબ્લેમ વાળું છે, નબળું છે, પાચન શક્તિ સારી છે જ નહીં, તેવા લોકો માટે દૂધ પચવામાં ભારે હોવાના કારણે પાચન શક્તિ તમારી વધારે ખરાબ થઈ શકે છે. જો તમારું પાચન શક્તિ ખરાબ છે, પાચન શક્તિ ખરાબ છે એનો મતલબ શું થયો? કે તમને ગેસ રહે છે, કબજિયાત રહે છે, એસિડિટી થાય છે, તો તમારે દૂધનું સેવન નથી કરવાનું. તે તમને હેરાન કરી શકે છે. કારણ કે પચવામાં ભારી વસ્તુ હોય તો દૂધ, મિત્રો, તમારી પાચન શક્તિને વધારે ખરાબ કરશે. હવે બીજો રોગ કહું છું, જે લોકોને ખાસ કરી, હવે અમુક માણસો મને કમેન્ટ કરશે કે સર, પાચન શક્તિ જે છે આપણી નબળી છે, તો કેમ ખબર પડે?
મિત્રો એક જ વસ્તુ છે, આપણી પાચન શક્તિ જ્યારે તમે સવારે લઘુશંકા કરવા જાઓ છો ત્યારે તમારે જેટલો પણ ટાઈમ લાગે છે તેનો મતલબ એ કે તમારી પાચન શક્તિ નબળી છે. મિત્રો બીજો રોગની વાત કરું છું જેને કહેવાય પ્રમેય. એટલે કે આયુર્વેદમાં અનેક પ્રકારના અલગ પ્રકારના મૂત્ર રોગ કહેવામાં આવ્યા છે. માનો કે તમને ડાયાબિટીસ છે. ડાયાબિટીસમાં તમે જો દૂધનો સેવન કરો છો તો તમારો રોગ અચાનક બૂસ્ટ થઈ જશે, અચાનક વધી જશે, સુગરને પણ વધારી શકે છે. જો તમને ડાયાબિટીસ હોય તો આ બધા પેશન્ટ, ખાસ કરીને જે ડાયાબિટીસના છે તેને દૂધ નથી પીવાનું. મિત્રો મોરું દૂધ ભલે હોય પણ મિત્રો કહેવાય છે કે ડાયાબિટીસ વાળાને દૂધ નથી પીવાનું, દૂધનું સેવન એને ટાળવું જોઈએ. હવે આગળની વસ્તુ કહું, જે રોગ છે મિત્રો ધ્યાનથી સાંભળજો, જે રોગ છે તે લોકોને દૂધનું સેવન કદી પણ નથી કરવાનું. મિત્રો હજી સુધી વિડીયો લાઇક ન કરો તો વિડીયો લાઇક કરજો. ઘણી મહેનત થાય છે આ વિડીયો બનાવવામાં અને આપણા જેવો વિડીયો કોઈ બનાવતું જ નથી, તેથી તમને સટોચ જાણકારી પૂરેપૂરી મળે અને તમને હેરાન ના થાવ. મિત્રો હવે ત્રીજી વસ્તુ કહું છું, ધ્યાનથી સાંભળો. હાઇપોથાઇરોડિઝમ એટલે પીસીઓડી, આ બધા પ્રકારના હોર્મોન્સના જે રોગ છે તેને દૂધનું સેવન કરે છે તો તેને પ્રોબ્લેમ પડી શકે છે. હોર્મોન ડિસ્ટર્બ થઈ જશે. હાઇપોથાઇરોઇડિઝમ એટલે કે પીસીઓડી માટે હોર્મોન ડિસ્ટર્બ થવાના કારણે તમારો વજન એકદમ વધવા લાગે છે. મિત્રો દૂધ પીવાથી શરીરમાં સોજા પણ વધવા લાગે છે. દૂધ જે છે તે પચવામાં ભારી હોય છે. હજી કહું છું મિત્રો, આપણે ભારી હોવાના કારણે તે વસ્તુ, બીજી વસ્તુ શું છે કે શીતળ છે, ઠંડી હોવાના કારણે આ બંને વસ્તુનો વધારો કરી શકે છે. હવે તમારા શરીરમાં કફ વધારનારી વસ્તુ, ઠંડી વસ્તુ ભારે પચવામાં આવે અથવા ભારે પચવામાં વસ્તુ તમે જો નાખો છો તો એમાં શેનો સમાવેશ થાય છે કે દૂધનું સેવન કરવાથી હોર્મોન અને મેટાબોલિઝમ ઇનબેલેન્સ થઈ શકે છે. આ રોગમાં તમારે ધ્યાન દેવાનું છે, તમારે દૂધ નથી ગ્રહણ કરવાનું. આ રોગનો વધારો થઈ શકે છે. હવે બહેનો જે છે, જે હાઉસવાઇફ છે, તેને હાઇપોથાઇરોઇડિઝમ હોય છે, પીસીઓડીની પ્રોબ્લેમ હોય છે, બહેનો વજન કંટ્રોલ નથી કરી શકતા તો તેને દૂધનું સેવન નથી કરવાનું. હવે ચોથી વસ્તુ કહું, ધ્યાનથી સાંભળો. હવે કોને દૂધ નથી પીવાનું? એટલે કે ચામડીના રોગો જેને હોય, ખાસ કરીને જે લોકોને ચામડીના રોગો છે, તમારે દૂધનું સેવન ન કરવું જોઈએ. દૂધ જે છે તે ખાસ કરીને કફને વધારી નાખે છે, એટલે કે રક્ત દુષ્ટ કરેલી ચામડી રોગ વધારી દે છે. હા મિત્રો, સાંભળવામાં વિચિત્ર લાગશે પણ તમે કફને વધારનાર હોવાના કારણે રક્ત દોષ કરીને ચામડીના રોગો વધારી દે છે. આ બધા લોકો દૂધ સાથે ખોરાકનું સેવન કરતા હોય છે, ભાખરી સાથે લેતા હોય, દૂધ સાથે લેતા હોય, ખીચડી સાથે લેતા હોય, પણ મિત્રો આ બધા એકદમ વિરોધાર હોવાના કારણે પણ ચામડીના રોગો વધી શકે છે. સૌથી સારી એડવાઇસ કહું તો ચામડીના રોગમાં દૂધનું સેવન તમારે નથી કરવાનું. આગળનું કહું છું, ધ્યાનથી સાંભળો મિત્રો. વિડીયો લાઇક કરી દેજો હજી સુધી વિડીયો લાઇક ના કર્યો હોય. છતાં પણ કોઈ પણ જાતના પ્રશ્ન હોય, કોઈ પણ દવા ચાલુ હોય તો તમે મને કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો, હું તેનો જરૂર આન્સર આપીશ. હવે જે પાંચમો રોગ કહું છું તમને, ત્યારે પણ તમારે દૂધનું સેવન નથી કરવાનું. હવે શ્વાન સાયસન એટલે કે કફના રોગ. મિત્રો ધ્યાનથી સાંભળો, કફના રોગ, ખાસ કરીને બાળકોમાં કફના રોગો જ્યારે પણ શ્વાસ હોય, સાઇનસ હોય, એલર્જીની શરદી હોય, ઉધરસ આવતી હોય, દૂધ એટલે કે કફ વધારનાર વસ્તુ હોવાના કારણે આ પ્રકારના જેટલા પણ રોગ છે તેમાં ખૂબ જ નુકસાન કરી શકે છે. કારણ કે દૂધ જે હોય છે તે કફને વધારે છે. મિત્રો
આપણે જ્યારે પણ ઉધરસ આવે છે તો તમારે એક વસ્તુ યાદ રાખવાની છે. આપણે ઘણા બધા વસ્તુ સાંભળેલી હશે કે ઉધરસ તો હળદરવાળું દૂધ પીએ તો એમાં ખાસ કરીને આપણે રાહત થાય, પણ એમાં કેમ ન પીવું મિત્રો? ઉધરસમાં જ્યારે કફ ખૂબ જ પાકી ગયો હોય, પાકેલા કફ બહાર કાઢવા માટે હળદરવાળું દૂધ પીવાથી કફનું વિલયન થાય છે, એટલે એ પાકીને બહાર નીકળે છે. જો તમે કાચો કફ બનતો હોય ને ઉધરસ સતત ચાલુ રહેતી હોય તો મિત્રો હાથ જોડીને વિનંતી છે, પહેલાં ડૉક્ટરને દેખાડો, એના પછી જ ઘરે ટ્રીટમેન્ટ કરો. મિત્રો દૂધનું સેવન આમાં તમારે જરા પણ નથી કરવાનું. જો ડૉક્ટરની સલાહ લેશો, તે પ્રમાણે હાલશો તો તમને આગળ જતા પ્રોબ્લેમ નહીં આવે. હવે આગળની વસ્તુ કહું, જે સાંધાવા. હા મિત્રો, રૂમેટોઇડ આર્થરાઇટિસ અથવા સાંધાના કોઈ પણ પ્રકારની વા હોય, એમાં તમારે દૂધનું સેવન એક એલર્જીનું કામ કરે છે, ઓટોમ્યુન ડિસીઝને વધારનારું છે. આયુર્વેદ પ્રમાણે આપણે વાત કરીએ તો સાંધામાં, ખાસ કરીને સાંધામાં ગઠિયાવામાં જો તમે દૂધનું સેવન કરો છો તો મંદ્રાગી એટલે કે અગ્નિ મંદ કરનારું, પાચન શક્તિ ઘટાડનારું આ કામ કરે છે. જો તમને પચતું નથી અથવા આંતરડામાં વસ્તુમાં ગેસ રહી છે તો આ વાત એટલે કે સાંધાના વાહને વધારી શકે છે. મિત્રો આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. અને જેને વા હોય, જેને સોજા આવતા હોય, જેને જકડન હોય, તો દૂધનું સેવન તમારે જરાય ઉપયોગી નથી. મિત્રો ધ્યાનથી સાંભળજો. હવે જે લોકોને મિત્રો આગળનો કહું છું, મિનિમમ 7મો છે. હવે આવ્યું વસ્તુ તાવ. હા મિત્રો, તાવ. જ્યારે પણ તમને તાવ આવે છે તો હંમેશા દૂધને પહેલા બંધ કરવાનું છે. મિત્રો આયુર્વેદમાં જોઈએ તો તાવમાં ખોરાકને એક સલંતર બંધ કરીને ઉપવાસ કરવાનું કહ્યું છે. જે લોકોને તાવ આવે છે તેને જમવાનું ઓછું છે, અને શું જમવાનું છે તેને તમે ઉપવાસ ના કરી શકો, તમે જમ્યા વગર રહીશો તો કે મગનું તમારે ગ્રહણ કરવાનું છે, બાફેલા મગ ખાઈ શકો છો, ગરમ પાણી પી શકો છો. તાવમાં તમારે દૂધનું સેવન કદી પણ કરવાનું નથી. જો તમે સેવન કરશો તો એકદમ તાવ વધી જશે, અનેક પ્રકારના તમને પ્રોબ્લેમ પડી શકે છે. મિત્રો આ બધી વસ્તુ નોટ કરજો અથવા યાદ રાખજો, ક્યારે દૂધ પીવું, ક્યારે ના પીવું. મિત્રો અત્યારે ક્યારે દૂધ ન પીવું જોઈએ એના માટેનો ખાસ વિડીયો બનાવવામાં આવ્યો છે, તો ધ્યાનપૂર્વક તમે સાંભળો. મિત્રો શરીરમાં સોજા આવતા હોય, કોઈ પણ રોગ હોય જેના કારણે આખા શરીરમાં તમને પ્રોબ્લેમ હોય, અથવા તમને કિડનીનો પ્રોબ્લેમ છે, થાઇરોઇડ છે, કોઈ પણ પ્રકારના રોગ જેમાં તમારા શરીરમાં સોજા આવે છે, મિત્રો યાદ રાખજો. અને તમારે દૂધ ગ્રહણ કરવું હોય તો તમે દવાખાને અથવા તમે ડૉક્ટરની સલાહ લીધા વગર દૂધ ના લેતા. મિત્રો એવા રોગોમાં તમારે સેવન ટાળવાનું છે. આયુર્વેદમાં ચોખ્ખું લખેલું છે કે શોથ અને કફ આ બંને એકબીજાના ભાઈ બહેન છે. શોથ એટલે કે સોજા કફના કારણે થાય છે, અને શરીરમાં સોજા આવતા હોય એમાં દૂધનું સેવન તમારે નથી કરવાનું. આગળનું કહું છું, ધ્યાનથી સાંભળો મિત્રો. જો તમારો વજન વધતું હોય તો તમારે દૂધ ન લેવું જોઈએ, કારણ કે દૂધ ચરબી, મેદ, કફ ત્રણેય વધારનાર છે. આના કારણે દૂધ નિયમિત સેવન કરો છો તો તમારો વેટ લોસ કદી પણ નહીં થાય, અથવા તો વજન વધતો જ જશે, તમારું મેટાબોલિઝમ સ્લો થઈ જશે. એટલે જે લોકોનું વજન એકદમ વધારી નાખે છે, દૂધનું સેવન તમારે નથી કરવાનું. મિત્રો દૂધનું સેવન તમારે ટાળવું જોઈએ. 10મો રોગ કહું છું, ધ્યાનથી સાંભળો. મિત્રો હજી સુધી વિડીયો લાઇક ના કર્યો, વિડીયો લાઇક કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ સેક્શનમાં જય મન લક્ષ્મી લખો, જેથી કરીને અવારનવાર તમારી સમક્ષ અમે સ્વસ્થ રહેવાના વિડીયો તમારી સામે લઈ આવી અને અમે એવી વસ્તુ તમને જણાવીએ છીએ જે વસ્તુ તમને જાણીને પૂરેપૂરી નવાઈ લાગશે. હવે આગળની વસ્તુ કહું, 10મો રોગ કહું છું, ધ્યાનથી સાંભળો. જેને કોલેસ્ટ્રોલ છે, ફેટી લીવર છે,
આજકાલ હું તમને કહું તો કે ફેટી લીવરનું પ્રમાણ એકદમ બૂસ્ટ થઈ ગયું છે, વધી ગયું છે. મુખ્ય કારણમાં દૂધ અને દૂધની બનાવટ જે તમારી પાચન શક્તિ એકદમ નબળી કરી શકે છે, પેટને ભારે કરી શકે છે. દૂધ અને દૂધની બનાવટનો ઉપયોગ કરો છો તો તમને ફેટી લીવર પણ વધી શકે છે, કોલેસ્ટ્રોલ વધશે. મિત્રો તેને શું કરવાનું છે? હા મિત્રો, તેને કરવાનું છે ગાયના ઘીનો ઉપયોગ. કોલેસ્ટ્રોલમાં કરી શકે છે. ગાયનું દૂધનો ઉપયોગ કોલેસ્ટ્રોલમાં કદી પણ કરતા નહીં મિત્રો, નહીં. જે વ્યક્તિને કોલેસ્ટ્રોલ છે, ચરબીની સમસ્યાઓ છે, ફેટી લીવર બન્યા કરે છે, એ લોકોને સેવન નથી કરવાનું. મિત્રો આ માહિતી ખાસ એક વસ્તુ જોઈને આયુર્વેદિક વસ્તુમાં જોઈને તમારી સમક્ષ અમે રજૂ કરીએ છીએ, જેથી તમે વિડીયો જોઈને કંઈક અમારી પાસે કંઈક શીખો, કઈ વસ્તુ ખાવાની છે. કારણ કે અલગ રોગના અલગ મુખ્ય કારણ હોઈ શકે છે. પણ આપણે ગુજરાતી લોકો જેટલા પણ છે, સવારે ઉઠીને પહેલી વસ્તુ જે ખરાબમાં ખરાબ વસ્તુ કહેવાય તો તે છે ચા. તમે ચા પી લ્યો છો, ચાથી કહેવત કે મને નથી હાલતું. અમુક માણસોની મને કમેન્ટ હતી કે સર ગૂંઠણમાં દુખે છે, પગમાં દુખે છે. તો આપણે તેના માટે ઉપાય બતાવ્યો છે, પણ ઉપાય બતાવ્યા પછી પણ તમારે આમાં અમુક નીતિ નિયમના પાલન કરવા પડે, નીતિ નિયમથી જાણવું પડે, નીતિ નિયમ પ્રમાણે હાલવું પડે. મિત્રો દૂધ વસ્તુ જે છે તે કોને લેવાની છે તેના સમક્ષ હું આગળ વિડીયો તમને પ્રેઝન્ટ કરીશ. પણ તમારે દૂધ ગ્રહણ નથી કરવાનું. સૌથી બેસ્ટ વસ્તુ હોય જે તમે ગમે ત્યારે લઈ શકો છો, જે લોકોને ફેટ લોસ કરવો છે, જે લોકોને પાચન શક્તિ નબળી છે, તે લોકો ગાયનો ઘીનો ઉપયોગ જો કરવા માંડે તો તેનેથી સર્વશ્રેષ્ઠ એકેય વસ્તુ જ નહીં. સવારે ઉઠીને જો તમે એક આદત પાડશો તો તમારા શરીરમાં જેટલા પણ રોગ છે, હવે રોગનું મહત્વ કારણ કહું તો મિત્રો રોગનું એક જ કારણ હોય છે, જે આપણે ખાઈએ છીએ તે પૂરું પચતું નથી. તો આના કારણે તમને આગળ જતા પ્રોબ્લેમ પડે છે, તમે હેરાન થાવ છો. હવે તમને જે વાત દોષ છે તે અચાનક અનબેલેન્સ થઈ જાય છે, તો તે જ રોગનું કારણ છે. મિત્રો ઘણી બધી વસ્તુ છે, ઘણી બધી નીતિ નિયમ કીધા છે મેં, જેને વાત દોષનો પ્રોબ્લેમ છે, વાત દોષ અનબેલેન્સ થઈ જાય તોય પણ તમે હેરાન થઈ શકો છો. આયુર્વેદમાં ઘણી બધી વસ્તુ કીધેલી છે, કારણ કે હું તમને જો એક વિડીયોમાં સમજાવવા જાઉં તો તમે તેને સમજી ના શકો. મિત્રો તેના પ્રમાણે હું તમને કહું કે સવારે ઉઠીને તમે રોજ ડેલી બેઝ ઉપર ગરમ પાણી પીશો ને તોય પણ તમારું મેટાબોલિઝમ, તમારું શરીર એકદમ બેસ્ટ બનશે, સારું બનશે. તમે એક ચમચી ઘી લો અને ગરમ પાણી, અને એક ચમચી ઘી ના લઈ શકો તો તમે ગરમ પાણીનું સેવન કરો તો એ વસ્તુને તમે પહેલાં રાખો, કારણ કે તે વસ્તુ એટલી બધી કારગર છે. મને ઘણા લોકોની કમેન્ટ આવતી હતી કે સર એક વસ્તુ મને કહો જેનેથી હું રોજ કરી શકું અને તે 0 રૂપિયામાં હોય. તો સવારે ઉઠીને તમે જો ગરમ પાણી પીશો અને તમે યોગા કરશો તો તમારું જીવન એકદમ ફરી જશે. તમે જ્યાં સુધી તમારી અંદરની સિસ્ટમ એટલે કે પાચન શક્તિ મજબૂત નહીં કરો તો શરીરમાં અનેક જાતના રોગ બન્યા જ કરશે. પછી તમે ડાયાબિટીસની ગોળીઓ ખાઓ, શુગરની ગોળીઓ ખાઓ. જ્યાં જે વ્યક્તિ છે જે કસરત નથી કરતો, વ્યાયામ નથી કરતો, શરીરમાં જે વસ્તુ અચળ ખાધા રાખે છે, તેને આ બધા પ્રોબ્લેમ પડવાના જ છે. મિત્રો ધ્યાન રાખો, બહાર જવાનું ટાળો, બહારનું ખાવાનું ટાળો. કબજિયાત હોય તો તેનું નિવારણ કરો. મિત્રો જે લોકોને ખાસ કરીને મેં જે પર્ટિક્યુલર વિડીયો બનાવેલા છે, તમે એક વિડીયો ધ્યાનથી સાંભળો, એક વિડીયો ધ્યાનથી જુઓ તો તમને ખબર પડી જશે કે આપણું શરીર કેવી રીતના કામ કરે છે. શરીરમાં પિત્ત હોય, કફ હોય, તેનું સંતુલન બહુ જરૂરી છે મિત્રો. છતાં પણ કોઈ પણ જાતનો પ્રશ્ન હોય તો મને નીચે કમેન્ટ સેક્શનમાં પૂછી લેજો, હું તેનો જરૂર આન્સર આપીશ. કારણ કે શરીરમાં શું વસ્તુ જરૂરી છે. અમુક માણસની મને કમેન્ટ આવતી હોય કે શરીરમાં કોઈ પણ જગ્યાએ દુખાવો થતો હોય, પેટમાં ગેસ, કબજિયાત, સાંધાના દુખાવા,
ઘસારો, મણકાના રોગો, વાયુ, પક્ષાઘાત, બીપી, મગજ, જ્ઞાન ધાતુના રોગો, આ બધા રોગો ખરેખર શરીરમાં એક વસ્તુથી જ થાય છે, શરીરમાં વાત દોષ વધવાના કારણે થાય છે. એમાં પણ આપણે ખાસ કરીને ઊંધો ગેસ લેતા હોય, ઊંધો ગેસ ચડતો હોય, જેને પેટમાં વાત દોષ અતિશય વધે ત્યારે મિત્રો ખાસ કરીને વાત દોષની વસ્તુ કહું તો તમારે તેનું તો પહેલાં બહુ વધારે ધ્યાન દેવાનું. શું સાવધાની રાખવાની છે, શું ખોરાક લેવાનો છે, કઈ રીતે તમારે દવા લેવાની છે, કઈ કઈ તકેદારી રાખવાની છે, શરીરમાં વાત દોષ અનબેલેન્સ થઈ જાય તો. મિત્રો જે લોકો છે જેના રોગ થાય છે તેને જ ખબર હોય છે કે કેવી રીતના, કારણ કે દવા તેનો નિયમ નથી. દવા પીવાથી વસ્તુ કંટ્રોલ થાય છે, કદી મટતું નથી. મિત્રો આયુર્વેદમાં ખાસ કરીને તમે જ્યારે વસ્તુ જૂના રોગ છે તે ઝડપથી ફાયદો આપે તો મિત્રો ખાસ કરીને જે લોકોને શરીરમાં વાત દોષ, કફ સંતુલન નથી, દરેક દોષ પોતાના પ્રમાણે શરીરમાં ઉપયોગી, હું અલગ પ્રકારના રોગની વાત કરું છું. જે લોકોને શુગર આપણા શરીરમાં સમપ્રમાણમાં રહે છે. આ બે વસ્તુ તમને કીધી કે વાત દોષના કારણે જ થાય છે. હવે આગળનો વિડીયો જે મારો છે તે વાત દોષ ઉપર હશે, જે રીતના વાત દોષને તમે કેવી રીતના કંટ્રોલ લઈ શકો છો. તમે જો આ વસ્તુને કંટ્રોલ લેવા માંડ્યા તો સમજો કે તમે બીમારી કંટ્રોલ કરવા લાગ્યા. મિત્રો પહેલી વાર આવ્યા હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો. અમે અવારનવાર આવા સ્વસ્થ રહેવાના વિડીયો તમારી સમક્ષ રજૂ લઈએ છીએ. તો ફરી મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ અને રાધે રાધે.